નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 14 એપ્રિલ 2026 વાર મંગળવાર। આજે આપણે ઘઉં ટુકડા તેમજ ઘઉં લોકોના તાજા બજાર ભાવ જાણીશું। આજે ફરીવાર ઘઉંની બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ઘઉં ટુકડાના ભાવ પણ નીચે જોવા મળી રહ્યા છે। 400 થી 500ની રેન્જમાં દેખાઈ રહ્યા છે। અમુક માર્કેટયાર્ડમાં થોડા વધુ જોવા મળી રહ્યા છે, જ્યારે ઘઉં ટુકડાના ભાવ પણ 400-500ની રેન્જ વચ્ચે ચાલી રહ્યા છે, એટલે કે 480 થી 500 વચ્ચે। અમુક માર્કેટયાર્ડમાં 550 થી 600 રૂપિયા સુધી પણ વેપાર જોવા મળી રહ્યા છે। તો આ સપ્તાહમાં મિત્રો ઘઉંની બજારમાં ઘટાડો આવી રહ્યો છે। હજુ આગામી દિવસમાં બજાર કેવી રહી છે તેના ઉપર આધાર જોવા મળી શકે છે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે તમામ માર્કેટયાર્ડની અંદર આજે ઘઉંના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો રાજકોટ 435 થી 590 રૂપિયા, જેતપુર 450 થી 680 રૂપિયા, મોરબી 400 થી 600 રૂપિયા, અમરેલી 365 થી 595 રૂપિયા, જૂનાગઢ 405 થી 526 રૂપિયા, પોરબંદર 440 થી 476 રૂપિયા, વેરાવળ 421 થી 444 રૂપિયા, તલોદ 440 થી 590 રૂપિયા, વિરમગામ 350 થી 516 રૂપિયા, કોડીનાર 440 થી 530 રૂપિયા, હળવદ 368 થી 554 રૂપિયા, મહેસાણા 380 થી 521 રૂપિયા, આંબલિયાસણ 380 થી 675 રૂપિયા, થ્રોલ 310 થી 536 રૂપિયા, સિદ્ધપુર 300 થી 700 રૂપિયા, કડી 430 થી 614 રૂપિયા, ખાંભા 336 થી 407 રૂપિયા, ઈડર 455 થી 678 રૂપિયા, ચોટાણા 450 થી 456 રૂપિયા, દહેગામ 443 થી 561 રૂપિયા, રખલિયાલ 425 થી 490 રૂપિયા, મોડાસા 441 થી 564 રૂપિયા, ધ્રાંગધ્રા 414 થી 414 રૂપિયા, બાવળા 441 થી 515 રૂપિયા, રાપર 400 થી 400 રૂપિયા, વડગામ 421 થી 451 રૂપિયા, કુકરવાડા 415 થી 558 રૂપિયા, વિજાપુર 430 થી 656 રૂપિયા, ગોઝારિયા 430 થી 585 રૂપિયા, વિસનગર 400 થી 561 રૂપિયા, બોટાદ 386 થી 536 રૂપિયા, સમી 500 થી 500 રૂપિયા, ધારી 360 થી 434 રૂપિયા, થરાદ 471 થી 520 રૂપિયા, બાબરા 475 થી 535 રૂપિયા, કલોલ 400 થી 488 રૂપિયા, ટીટોઈ 440 થી 513 રૂપિયા, વાંકાનેર 360 થી 630 રૂપિયા, સાવરકુંડલા 450 થી 582 રૂપિયા। ત્યારબાદ ઘઉં લોકોના ભાવ જોઈએ તો રાજકોટ 425 થી 495 રૂપિયા, જેતપુર 405 થી 490 રૂપિયા, અમરેલી 375 થી 510 રૂપિયા, જૂનાગઢ 400 થી 535 રૂપિયા, પોરબંદર 406 થી 424 રૂપિયા, કોડીનાર 400 થી 494 રૂપિયા, મેદરડા 380 થી 435 રૂપિયા, દાહોદ 500 થી 540 રૂપિયા, વાંકાનેર 350 થી 532 રૂપિયા અને સાવરકુંડલા 421 થી 510 રૂપિયા।